નમસ્કાર સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સુરતથી સમાચાર ઉત્તરાયણને લઈને સુરતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું। શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। 100 થી વધુ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો। ટુ વ્હીલર ચાલકોને બ્રિજ પર જતા રોકવામાં આવી રહ્યા છે। દોરી વાગવાથી ઈજા થવાની સંભાવનાથી બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। તો પોલીસનું કમિશનરનું સુરતમાં આ જાહેરનામું કે જ્યાં હવે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર ચાલકો આજે નહીં જઈ શકે। ટુ વ્હીલર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 100 કરતાં પણ વધુ બ્રિજ પર પોલીસનો આ બંદોબસ્ત છે એ પણ ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોની સાવચેતી રહે તેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ઉત્તરાયણના તહેવાર એટલે કે તારીખ 14 અને 15ના 2 દિવસ સુધી સુરત શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલર પર જે મનાઈ ફરમાવવામાં આવી છે। જોઈ શકાય છે કે તમામ ફ્લાયઓવર જે બ્રિજો છે ત્યાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જે ટુ વ્હીલર જે વાહન ચાલક હોય છે તેમને બ્રિજ ઉપર નથી જવા દેવામાં આવતા, કારણ કે જે રીતે પતંગની દોરી કપાઈને આવતી હોય છે અને તેના કારણે લોકોના જે જીવ ન જાય તેને ધ્યાનમાં રાખીને આ રીતના જે છે જાહેરનામું જે છે તે પાડવામાં આવ્યું છે અને તે અનુસંધાને વહેલી સવારથી જોઈ શકાય છે તે અમલીકરણ જે શરૂ કરી દેવામાં આવ્યું છે। જે મોપેડ ઉપર અથવા તો બાઇક ઉપર જો સળિયા લગાવ્યા હોય, સેફટી બેલ્ટ લગાવ્યો હોય તે વ્યક્તિઓને જવા દેવામાં આવે છે। જે વ્યક્તિઓને ટુ વ્હીલર ઉપર કોઈ સેફટી નથી હોતી તેમને આ ફ્લાયઓવર બ્રિજ ઉપર જવા દેવામાં નથી આવતા। સુરત શહેરની અંદર 100 થી વધુ જે ફ્લાયઓવર બ્રિજો છે ત્યાં તમામ વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે, બેરિકેડ લગાવવામાં આવે છે। જોઈ શકાય છે કે લોકોને સાવચેતીને ધ્યાનમાં રાખીને સુરતની અંદર દર વર્ષે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવતું હોય છે। કઈ રીતે લોકોને રોકવામાં આવે છે? જે ટુ વ્હીલર છે એમને જે તાર લગાવેલા નથી એ લોકોને બ્રિજ ઉપર ચડતા રોકવામાં આવે છે। જે લોકોને તાર છે, સેફટી છે એમને જવા દેવામાં આવે છે। અને જો કોઈ ફોર વ્હીલર વાહનમાં જો કોઈ વ્યક્તિ જો ઊભું છે તો એને નીચે બેસાડવામાં આવે છે અને એને એ રીતે જવામાં આવે છે। કોઈ એવું લાગે છે કે કોઈ ગાડી ઉપર કોઈ ઊભું છે અને જો જોખમ છે તો એમને ગાડી ઊભી રખાઈ અને અમે એને બેસાડવાનું કહીએ છીએ અને બાકીના લોકોને જવા દઈએ છીએ। જે રીતે જોઈ શકાય પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવે છે અને આ રીતની જે કામગીરી છે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। જાહેરનામાનું અમલીકરણ છે તે વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।